ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 પ્રથમ ભાષા ગુજરાતી વિષય ચેપ્ટર નંબર છે 13 પરાજયની જીત. પરાજયના જીત એના કવિ છે પ્રહલાદ પારેખ. એમના જીવન અને કવન વિશે તેમજ આપણે થોડુંક સાહિત્ય વિષય વસ્તુ વિશે પણ જોઈ ગયા છીએ. તો આજે આપણે પાર્ટ 2ની અંદર પરાજયની જીત એટલે કે જે રાજા અશોક છે એ જ્યારે કલિંગને જોવા માટે જાય છે અને પોતાના અંતરની અંદર જે દુઃખ થાય છે એની વાત અહીંયા આપણે આગળ જોઈએ. અહીંયા કહે છે કે ગયા તેજને આવ્યો અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. ગયા તેજને આવ્યો અંધકાર એટલે કે ધીરે ધીરે હવે દિવસ આથમતો જાય છે અને અંધકાર આવે છે, પરંતુ બંને વચ્ચે એને લગાર એટલે કે જરા પણ ભેદ જણાતો નથી. હતો આજ એવો ઉરે ને બહાર. આજે એને એવો આનંદ હતો કે એને અંધકાર હોય કે પ્રકાશ હોય એના માટે તો બધું જ સરખું હતું. ઉર એટલે શું થશે? હૃદય. એના હૃદયની અંદર એક અપાર આનંદ હતો. જુએ એક અંધારને એ અપાર. અત્યારે પોતે અંધકારની અપાર એટલે કે તેને અંધકાર પછી પણ જે દૂર દૂરની વસ્તુ છે એ પણ તેને અત્યારે દેખાઈ રહી છે. નિહાળવાને નિજ જીત જાતે અંધારમાં એ નગરી સ્મશાને. નિહાળવું એટલે શું થશે? જોવા માટે. નિજ એટલે કે પોતે. પોતે જે જીત પ્રાપ્ત કરી છે તે ખુદ જાતે જોઈને નિહાળવું એટલે કે જાતે જોવાની એમની ઈચ્છા છે. માટે અંધારમાં એ નગરી સ્મશાને એટલા માટે એ અંધારાની અંદર આ સ્મશાન જેવી નગરી કલિંગને એ પાર કરે છે. રાજા પ્રવેશે કરવા પ્રકાશ મશાલચીઓ લઈ કંઈક સાથ. રાજા પ્રવેશે રાજા કલિંગની અંદર પ્રવેશ કરે છે માટે જે મશાલચી કોને કહેવાય? કે જે હાથમાં જ્યોત લઈને આગળ ચાલતા હોય તે મશાલ. જ્યોત એટલે કે જે મશાલ લઈને ચાલતા હોય તે રાજાને આગળ પ્રકાશ કરીને જાય છે. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મશાલચી. કારણ કે કલિંગની અંદર તો બધા મૃત્યુ પામ્યા છે, કોઈ હાજર છે નહીં. માત્ર કોણ છે? રાજા છે અને એમની સાથે આવનાર મશાલચીઓ છે. પળે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. પળે છે પંથ એટલે કે રસ્તો. એમનો જે પગ છે પોતે જ્યારે કલિંગ તરફ આગળ વધી રહ્યો છે, કલિંગની અંદર એને પ્રવેશ કર્યો છે, તો એમના જે પગ છે એ શબો જ્યાં લાશ પડેલી છે એ લાશની વચ્ચે થઈને તે જ્યાં થોડી થોડીક જગ્યાઓ દેખાય છે ત્યાંથી એ પસાર થાય છે. આના પરથી આપણને ખબર પડી શકે છે કે એ કેટલું ભયંકર યુદ્ધ હશે કે જ્યાં ચાલવા માટે પણ જગ્યા નથી. ચાલવા માટે જ્યાં થોડા બે શબો વચ્ચે જ્યાં થોડીક એવી જગ્યા હોય ત્યાં પગ મૂકીને જવું પડે છે. શબોના શબ્દમાં ગાથા લખાય ભૂપ નિજની. શબોના શબ્દમાં એટલે કે અહીંયા જે વ્યક્તિના શબો પડી રહ્યા છે, એમના જે મૃતદેહો પડી રહ્યા છે એના ઉપરથી જ ખબર પડે છે. દાખલા તરીકે કે જ્યારે કોઈ પણ બે પક્ષ ઝઘડતું હોય, લડતું હોય અને જ્યારે એક પક્ષને ખૂબ વધારે હાનિ થાય અને એક પક્ષ જ્યારે એના ઉપર હાવ થઈ જાય ત્યારે લોકો એમની શું કરશે? કોઈ સારપ એના ડરના કારણે લોકો એમના મોં આગળ સારું બોલશે, પણ પાછળથી તો શું કહેશે કે બિચારાને તો ખૂબ માર્યા હો. પેલા જે લોકો પરાજિત થઈ ગયેલા છે એના ઉપર એ હમદર્દી બતાવશે. એટલે અહીંયા જે શબો પડ્યા છે એના ઉપરથી જ ખબર પડી જાય છે કે ગાથા એટલે કે એમના જે ગુણગાન ગવાતા હોય છે એ. અને ભૂપ એટલે શું થશે? રાજા. ભૂપ એટલે કે રાજા. અહીંયા રાજાના જે ગુણગાન ગાવામાં આવ્યા છે એ શેનાથી ગવાય છે? કહે છે કે એમના શબો દ્વારા એમના ગુણગાન ગવાઈ રહ્યા છે એવું કહે છે. કારણ કે કલિંગની અંદર તો કોઈ હવે રાજાનો વિજય થયો છે, રાજા હવે નવા રાજા પ્રસ્થાપિત થઈ રહ્યા છે, પણ એ રાજાને કોઈ આવકારનાર હવે પ્રજા બચી નથી. અને કદાચ કોઈ બચી હશે જેમનો દીકરો મૃત્યુ પામ્યો હશે, કાં તો કોઈનો પતિ મૃત્યુ પામ્યો હશે, કાં તો કોઈનો ભાઈ મૃત્યુ પામ્યો હશે, તો જે કાંઈ બચેલી જે વ્યક્તિ છે એ કોણ આ રાજાને સ્વીકારવા માટે તૈયાર થાય? કોઈ ના થાય. એ બધાના મનમાં
આ જે જીત કરનાર, જે વિજય પ્રાપ્ત કરનાર રાજા પ્રત્યે તો કરુણા, એમના પ્રત્યે તો ધિક્કાર જ હોય. એટલે કે રાજાની જે ગાથા, એમનો જે યશ લખાયો છે એ તો એવું લાગે છે કે જાણે આ શબોના લોહી વડે લખાયો હોય એવું લાગે છે. ડાબે ને જમણે રાજમાર્ગ મહોલ્લામાં આખી નગરી ભર્યા, ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. રાજમાર્ગ એટલે કે રાજમહેલ તરફ જવાનો જે રસ્તો હોય તેને શું કહેવાય? રાજમાર્ગ. તો રાજમાર્ગની અંદર જ્યારે જાય છે, મહોલ્લામાં આખી નગરી ભરા, આખી નગરીની અંદર પોતે નજર ફેરવે છે, જમણી બાજુ જુએ છે, ડાબી બાજુ જુએ છે, દરેક બાજુ ભૂપ એટલે કે રાજા જુએ છે, વાંચે છે એટલે કે આમ પોતાની નજર ફરે છે અને પોતે અનુમાન કરે છે. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો, રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. ઉકેલે છે જેમ એ તેમ જયનો અર્થ જાગતો, આજે પોતે જય પ્રાપ્ત કર્યો છે, વિજય મેળવ્યો છે, ખૂબ ઉત્સાહ છે. પોતે આમ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના વિચારો એના મગજમાં એટલા બધા આવી રહ્યા છે કે એ સમજવા પણ સમર્થ નથી કે આટલા બધા લોકોના મૃત્યુ પછી પણ હું આજે જે વિજય પ્રાપ્ત કર્યો છું એ શું યોગ્ય છે કે નહીં. રાજા ખુદ અનુભવે છે અને અંતરે કો અપૂર્વ, અને અંતર એટલે કે હૃદયની અંદર કંઈક અપૂર્વ એવો એને આનંદ છે. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ બેકાર આવો. રાજાને એક બાજુ ખૂબ આમ હર્ષ હતો, આનંદ હતો કે જ્યારે પોતે કલિંગને પોતે જીતી લીધો, પરંતુ જ્યારે ખુદ પોતે કલિંગને જોવા માટે જાય છે, એમને નિહાળવા માટે જાય છે અને ચારે બાજુ જ્યારે શબો દેખાય છે, બેકાર અંધકાર દેખાય છે, કોઈ એમને આવકારનાર કોઈ દેખાતું નથી, ત્યારે રાજા મનોમન મંથન કરે છે કે શું આવો હશે વિજય? કારણ કે એ વિજયની ગાથાને આજે વર્ણવી રહ્યો છે. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ બેકાર આવો. મેં તો ક્યારેય પણ જાણ્યું નહોતું કે જયનો અર્થ આવો બેકાર હશે. એટલે કે જય આવું હશે ખતરનાક, એવી તો એને કલ્પના પણ કરી નહોતી. લાવા ધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે. લાવા ધકે, જેમ જમીનમાંથી લાવા નીકળે અને એની જે ગરમ વરાળ હોય એ આમ દૂર દૂર સુધી ફેલાયેલી હોય, એવી પ્રબળ આ ધરતી છે એ આજે કંપી રહી છે, ધ્રુજી રહી છે. આજે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, કેટલાય લોકો અત્યારે વીરગતિને પામ્યા છે, અને એના કારણે જે કોઈ જીવિત છે, એમના ઘરના જે કાંઈ સ્વજનો છે એની અંદર એક આમ લાવાની જેમ, ધગધગતા અંગારાની જેમ આ નવા આવનાર રાજા પ્રત્યે કંપી રહ્યા છે. તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. આજે એવું જ હૃદય, જેનો ઘરમાંથી કોઈ સ્વજન ગયું હોય અને ઘરના સભ્ય એ મારનાર વ્યક્તિ ઉપર જેટલા ક્રોધિત હોય, ગુસ્સામાન હોય, એવું આજે અશોકને લાગી રહ્યું છે. એના હૃદયની અંદર આવેગથી ભાવ કેવા. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે. હંમેશા શું હોય છે કે રાજા છે એ જ પ્રજાનું એક આમ કઠોર હથિયાર માનવામાં આવતું હોય છે. હવે જો રાજા જ આજે ભાંગી જતો હોય તો પછી પ્રજા તો એ ભાંગી જવાની છે, એટલે કે તૂટી જવાની છે. જ્યાં સુધી વૃક્ષની ડાળી મજબૂત હોય, થળિયું મજબૂત હોય, ત્યાં સુધી એની ડાળી પણ મજબૂત રહે. પણ જ્યારે વૃક્ષનું તળિયું જ હલી જાય તો પછી ડાળીનો કોઈ સહારો રહેતો નથી. એમ આજે રાજા છે કે બધા અહીંયા લોકો એમના શબને જોઈને અંદરથી એ તૂટી ગયો છે. હવે એમને અંદર, હવે આગળ રાજમહેલ સુધી જવાની પણ હિંમત રહેતી નથી. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી. હવે તેનું હૃદય કે તેની આંખ છે એ પણ આ જીતને જોવા માટે સક્ષમ નથી. તો કહે છે કે રાજા જે છે એ રાજા પોતે આગળ જઈ રહ્યો છે અને એ આગળ જતાં જતાં હવે એ થંભી જાય છે. એનું હૃદય અને એની આંખ એ આમાંથી હવે કશું જોવા માટે સમર્થ નથી. ક્ષણાર્ધ પાય થંભ્યો ને પડ્યું ચિત્ત વિમાસણે. ક્ષણાર્ધ પાય થંભ્યો, ક્ષણાર્ધ એટલે કે એક ક્ષણ માટે, ક્ષણાર્ધ એટલે કે એક ક્ષણ માટે એના પગ છે, પાય એટલે કે પગ થંભી ગયા અને પડ્યું ચિત્ત વિમાસણે. પડ્યું ચિત્ત, ચિત્ત એટલે કે એનું મન, વિમાસણ એટલે કે વિચારોમાં પડી ગયું. ચાલો સૌ શિબિર પાછા ભૂપ આજ્ઞા પછી કરે.
હવે એમની સાથે જે મશાલજીઓ અને એમની સાથે જે અંગરક્ષકો આવેલા છે એને રાજા આદેશ આપે છે કે ચાલો આપણે બધા હવે પાછા શિબિર તરફ પાછા વળીએ. મશાલજીઓ સહુ મૂઢ થાતા ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની. એટલે કે સાથે આવનાર જે મશાલજીઓ છે એ આમ વિચારમાં પડી ગયા. કશું આ રાજા શું કહેવા માગે છે એની જે ક્રિયા પ્રતિક્રિયા છે એ લોકો સમજી શકતા નથી. પરસ્પરે ઇંગિતથી જ પૂછતા. ઇંગિત એટલે શું થશે? ઈશારા. એકબીજા જે મશાલજીઓ છે આમ ઈશારાથી પૂછે છે કે કેમ રાજા આપણને પાછું વળવા માટે કહી રહ્યા છે? આપણે તો કલિંગ નગરીને નિહાળવા માટે જવાનું છે અને રાજા અધવચ્ચેથી જ કેમ પાછું વળવાનું કહે છે? અરે થયું શું સમજે છ તું કંઈ? અરે થયું શું સમજે જ તું કંઈ? ગયો શિબિરમાંહી ભૂપ આગળ કર્યો સેવકો. અને રાજા છે એ બધાને કહે છે કે તમે શું સમજો છો? ચલો મેં તમને બધાને પાછા ફરવાનું કહ્યું છે. અને શિબિરમાં માહી એટલે કે શિબિર તરફ બધા આગળ વધે છે. ભૂપ આગળ કર્યા સેવકો. અને રાજાએ એમના બધા જ સેવકો જે સાથે આવનાર હતા એમને આગળ કરે છે. અને શ્રમિત શીર્ષને કરમહીં ધરી બેસ્યો. શ્રમિત શીર્ષને, શ્રમિત એટલે કે થાકેલું શીર્ષ. શીર્ષ એટલે શું થશે? મસ્તક. શીર્ષ એટલે કે મસ્તક. જેમ થાકેલું મસ્તક હોય એમ કર એટલે કે હાથમાં, બે હાથની વચ્ચે. કરમહીં એટલે કે બે હાથની વચ્ચે જેમ આપણે બે મસ્તક હોય એને બે સાઈડથી હાથ દબી અને જેમ આપણે બેસીએ એવી રીતે એ બેસી ગયો. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો. અને નયન એટલે કે એમની આંખો. એમની આંખો બંધ કરે છે છતાં પણ એમની આંખો સમક્ષ કલિંગના જે પડેલી જે લાશ છે એ જ એમની આંખો સમક્ષ આવે છે. એ દ્રશ્યને પોતાના આંખો સમક્ષથી દૂર કરી શકતો નથી. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે અરે સંહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. અહીંયા રાજા કહે છે કે ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ. ભયંકર ભૂતાવળો મને આમ વિજય પ્રાપ્ત કરવાની એવી આમ ભયંકર ભૂત લાગી ગયું હતું કે મારે વિજય જ પ્રાપ્ત કરવો છે. અને હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે એટલે કે હજારો હૈયાને આમ એવા મેં કરી નાખ્યા કે એનો સંહાર કરી નાખ્યો. અને જીવિત ઉર ખંડેર કર્યા. અને જે એમનું ઉર એટલે કે હૃદય એને મેં ખંડેર સમાન અને જેટલા લોકો જીવિત છે એના જીવનને પણ મેં ખંડેર સમાન કરી નાખ્યા. મહતા એ મારી વિજય મુજ એ ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જઈ મારો જય જણું. એટલે વિચારે છે કે શું હવે મારી એમાં જ મહિતા છે? હવે પોતે જ પોતાની જાતને વિચાર કરે છે કે શું હવે હું એવા રાજ્યની અંદર કે જ્યાં મેં વિજય પ્રાપ્ત કર્યો છે ત્યાં શું હું મારી જાતને મહાન ગણું? વિજય મુજે શું એ મારો વિજય છે કે મેં આટલા બધા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને હવે પછી ત્યાં જઈ અને હું શું મારા વિજય પતીકડા ઉડાવું? શું એને હું મારું ગૌરવ ગણી શકું? એટલે હવે અશોક છે એના મનમાં ઘણા બધા પ્રશ્નો પોતે જ પોતાની જાતને પૂછે છે કે વિજય પ્રાપ્ત કરવા માટે તો મેં ઘણું બધું કર્યું, પરંતુ આજે જે હું જોઉં છું તો શું એ ખરેખર મેં મહાનતા કરેલી છે અથવા તો શું મેં એ વિજય પ્રાપ્ત કર્યો છે કે એ મારું ગૌરવ છે? અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. અને શું હવે એ જ ભૂમિ ઉપર કે જ્યાં મેં વિજય પ્રાપ્ત કર્યો છે એ કલિંગ ઉપર શું હું મારા જયના પતીકડા ધજું અથવા તો ત્યાં જઈને હું રાજા તરીકેનું રાજ સ્થાપિત કરું? અજંપો એ ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. અજંપો એટલે કે આમ એવા બધા એને વિચારો આવે છે કે હવે શું કરું? એવા ઉગ્ર વિચારો એ રાજાના હૃદયની અંદર આમ દમી દેવું એટલે કે રાજાના હૃદયને દબાવી દે છે કે તું રાજા નથી. એને રાજા કરવા માટે, રાજા બનવા માટે એને ત્યાં દબાવી દે છે કે જેની પૃથ્વી ઉપર ત્યાં કેટલાય લોકો આજે મોતને ઘાટ ઉતરી ગયા છે એવી જગ્યાએ તારી કોઈ મહાનતા નથી. એને તું વિજય ગણી શકીશ નહીં અથવા તો એ તારું ગૌરવ પણ નથી. ખુદ રાજા પોતે જ વિચારે છે અને કહે છે કે એવા રાજ્યની અંદર જઈ અને કદાચ જો હું રાજ્ય કરીશ તો શું લોકો મને રાજા તરીકે સ્વીકારશે પણ ખરા? આવા અનેક વિચારો એના મગજમાં આવે છે અને એ વિચારો એને એવા કોરી ખાય છે કે પોતે ત્યાં દબાઈને બેસી રહે છે. ભારે એ અંતરે આજે નયનો ના શકે ખમી. ભારે એ અંતર આજે એનું હૃદય છે
એટલા બધા વિચારોથી આમ ભારે ખમ થઈ ગયું છે કે જયનો ના શકે ખમી, પરંતુ આજે એમનો જે જય છે એ પણ એ ખમી શકતો નથી. નતર આપણે જોઈએ છીએ કે સ્વાભાવિક છે કે આપણે કંઈ પણ વિજય પ્રાપ્ત કર્યો હોય તો આપણે ઉત્સાહ સમાવી ના શકતા હોય, પરંતુ આજે અહીંયા અશોક છે એનો વિજય એક બાજુ છે અને એક બાજુ એના એવા ભયંકર વિચારો એમના હૃદયને કોરી ખાય છે કે વિજય પણ એમને એ સહી શકતો નથી. ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી. અહીંયા રાજા શું કરે છે કે જ્યારે આ માણસ ટેન્શનમાં હોય ત્યારે એ શાંતિથી બેસી પણ ના શકે, શાંતિથી સૂઈ પણ ના શકે, આમથી આમ આટા ફેરા કર્યા કરે. તો એવી રીતે રાજા છે એ ઘડીક બેસે છે, ઘડીક ઉઠે છે, ઘડીક આમ જાય, ઘડીક પેલી બાજુ જાય, થોડી વાર થાય તો એ શિબિરમાં આટો મારવા જાય. એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી. આજે પોતે જે વિજય પ્રાપ્ત કર્યો છે એ જ વિજય આજ એના ઉપર હાવ કરી ગયો છે, એના ઉપર ચડીને બેઠો છે કે હવે શું કરવું મારે, એક રાજા તરીકે રાજ્ય ભોગવું કે પછી હું રાજા જે જીત્યો છું એને હું છોડી દઉં. પરંતુ જે લોકો મૃત્યુ પામ્યા છે એમનું શું? જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત રે, જે જીતે રચ્યા મસાણ નવ એ સાચી કદી જીત છે. એટલે અહીંયા રાજા કહે છે કે જે જીતે નવ જીત્યા, તમે જીતવા છતાં પણ જીત્યા નથી મનુષ્યના હૈયા. ભલે તમે કોઈ પણ રાજ્ય ઉપર તમે રાજા તરીકે સ્થાપિત તો થઈ ગયા, પણ જ્યાં સુધી તમે મનુષ્યના હૈયાને ના જીતી શકો ત્યાં સુધી એને જીત કહેવાય નહીં. જો તમારે જીત સાચી જીત પ્રાપ્ત કરવી હોય તો તમારે મનુષ્યના હૃદય સુધી પહોંચવું પડે અને મનુષ્યના હૃદયને તમારે જીતવા પડે, તો જ એને આપણે સાચી જીત કહીએ છીએ. બાકી તમે કોઈ પણ સ્થળ ઉપર જ્યારે જીત મેળવો છો, તમે હક મેળવો કહેવાય, એને જીત મેળવી કહેવાય નહીં. અને રાજા કહે છે કે જે જીતે રચ્યા મસાણ, આજે મારી જીતના કારણે મસાણ એટલે કે સ્મશાન જેવું બનાવી દીધું છે. નવ એ સાચી કદી જીત છે. અને જ્યાં જે જગ્યા સ્મશાન જેવી બની ગઈ હોય એને હું સાચી જીત કહી શકતો નથી. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત છે. રાજા કહે છે કે જે જીતને કારણે મને કશું જ નવું મળ્યું નથી એને હું કઈ રીતના જીત કહી શકું. એમને તો લોકોના પ્રેમ જોઈતો હતો, લોકોની જે લાગણીઓ છે એને સમજવી હતી, એમની સેવાઓ કરવી હતી, પરંતુ આ જે લોકો જ્યારે બચ્યા નથી તો પછી એને કશું જ મળ્યું નથી, તો એ જીત શું કામની છે? જેથી માનવ માનવી મટી જતો છે, જીત કે હાર એ ઊંચા રે મન રાજાનો હાર એ હાર છે નક્કી. જેથી માનવ માનવી મટી જતો છે, એટલે કહે છે કે માનવી માનવ મટી જવું એટલે કે માનવીની અંદર રહેલી જે માનવતા એ જ્યારે મરી જાય છે ત્યારે મનુષ્ય ગમે તે કરે છે, તો પછી એ જીત હોય કે હાર. ઊંચા રે મન રાજાનું, આજે રાજાનું મન વારંવાર એને પ્રશ્ન કરે છે કે નહીં, હું આજે જીત્યો નથી, હું ખરેખર હારી ગયો છું, હું લોકોના મનને જીતી નથી શક્યો, હું આજે કોઈ એક સ્થળ ઉપર મારો હક જમાવી શક્યો છું, પણ મનુષ્ય ઉપર હું મારા હકને જમાવી શક્યો નથી, માટે ખરેખર આ મારી હાર છે, નક્કી મારી હાર છે. કદીએ ખડગની ધાર જીતના સર્જી શકી, નથી વિસ્તારવી સતા ખડગની જીતના જવું. અહીંયા રાજા કહે છે ખડગ, ખડગ એટલે શું થશે? તલવાર. કે ખડગની ધાર કદી એટલે કે હવે ક્યારેય પણ મારે તલવારની ધારથી જીત ના સર્જી શકી. હવે હું ક્યારેય પણ તલવારની ધારથી જીત મેળવીશ નહીં, એટલે કે ક્યારેય પણ હવે હું યુદ્ધ કરીશ નહીં. હું યુદ્ધ કરીશ પણ કેવું યુદ્ધ કે લોકોના દિલને જીતી શકું એવું યુદ્ધ, કે જેને કારણે તલવારની ધારથી લોકોના મૃત્યુ થઈ જાય એવું યુદ્ધ હું ક્યારેય પણ હવે ખેલીશ નહીં. નથી વિસ્તારવી સત્તા, મારી પાસે જેટલી સત્તા છે, જેટલું રાજ્ય છે એટલું મારા માટે પૂરતું છે, હવે મારે એનાથી વધારે વિસ્તાર કરવો નથી. ખડગથી જીત ના ચાહું, મારે તલવારની ધારથી મારે હવે જીત મેળવવી નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું, હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. વળી એટલે કે મોટી. અહીંયા અશોક શું કહે છે કે મારે તો માનવી કેરા એટલે કે મારે તો લોકોના હૃદયને જીતવું છે, અપનાવવું એટલે કે જીતવું છે. હૈયાની શક્તિથી કોઈ મોટી બીજી કોઈ શક્તિ નથી, એટલે કે મારે લોકોના દિલને જીતવા છે, મારે મારા લોકોની સંગઠિતતાને મારે એકત્રિત કરવી છે, મારે કોઈ સ્થળ ઉપર કે કોઈ જગ્યા ઉપર કબજો જમાવવો નથી. આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી. કર એટલે કે હાથમાં,
એટલે એ નક્કી કરે છે કે હવે આજ પછી હું ક્યારેય પણ તલવાર ઉપાડીશ નહીં. હું મારા હાથમાં એક ધર્મરૂપી છડી એટલે કે પુસ્તક ઉપાડું છું. તમે હવે ખડેખર રહો જ મ્યાનમાં. અને તલવારને મ્યાન એટલે કે જે તલવાર રાખવાનું જે કવર હોય એને શું કહેવાય? મ્યાન. તો કહે છે કે ખડક હવે તમારે મ્યાનમાં જ રહેવાનું છે. જેમ આપણા જીભ છે મોઢાની અંદર રહે જ્યાં સુધી આપણે બોલીએ નહીં ત્યાં સુધી બહાર ના નીકળે, એવી જ રીતે જે ખડક છે એટલે કે તલવાર છે એ એમના મ્યાનમાં હોય જ્યાં સુધી આપણે એને બહાર ન કાઢીએ ત્યાં સુધી એ નીકળે નહીં. કલ્યાણમાં માનવના નકામા, ઓ ધર્મ આદેશ દિયો તમારો ને એ જ થાશે બસ માર્ગ મારો. કલ્યાણમાં માનવના નકામા એટલે કે માનવીના કલ્યાણ માટે જ મારો ધર્મ છે, બાકી બધું જ ફોગડ છે, નકામું છે. અને હે ધર્મ આદેશ દિયો તમારો. હવે ધર્મ પ્રત્યે પોતે વળી જાય છે અને કહે છે કે મને તમારે જે ધર્મ અંગીકાર કરું છું એનો મને આદેશ આપો. હું એ ધર્મના આદેશ પ્રમાણે વર્તવા બંધાયેલું છું. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી, રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી. અને પૂર્વમાં તેજ કેરી ત્યાં પૂર્વ દિશા ઉપર પોતાનું ત્યાં તેજ ફેલાયેલી છે તેવી નવ મંજરી એટલે કે જેમ નવું ખીલેલું કુંપળનું ફૂલ હોય એવી નવ મંજરી સમાન રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી. અને પછી પોતે એક નવી જ દિશામાં પોતે વળી જાય છે, એક નવા જ માર્ગને પોતે ધર્મના માર્ગને અપનાવી લે છે અને તલવાર મ્યાનમાં મૂકી અને પ્રતિજ્ઞા લે છે કે આજ પછી હું ક્યારેય પણ તલવારથી કોઈની જીત મેળવીશ નહીં. માત્ર ને માત્ર હું જીત મેળવીશ તો એ મારું જે મન છે એ લોકોના મન સુધી પહોંચાડવું અને લોકોને મન દ્વારા એમને જીતવા, એ જ મારી જીત હશે. તો ખૂબ સરસ આ કાવ્ય છે. એ કાવ્ય પરાજયની જીત, કે મનુષ્ય જીતે છે તો એ પોતે કોઈ પણ જગ્યા હોય એના પર પોતે કબજો જમાવી શકે છે, પરંતુ જો સાચી જીત આપણે કોઈને કહી શકાય તો એ જીત એ છે કે એ મનુષ્યના હૃદયને પોતાના તરફ આકર્ષિત કરવા. આપણે પણ જોઈએ છીએ કે આપણું પણ ફ્રેન્ડ સર્કલ હોય તો અમુક ફ્રેન્ડ 3-4 જણાને ખૂબ બનતું હોય, અમુક 3-4 જણા ફ્રેન્ડ છે તો એનાથી અલગ રહેતા હોય, કાં તો આપણા જોડે કોઈ બોલતું જ ન હોય. તો એનો કહેવાનો મતલબ શું છે કે આપણે એ જે બીજા ફ્રેન્ડ છે એને આપણા સુધી આપણે ખેંચી શકતા નથી, અથવા તો એને આપણા હૃદયમાં એવું સ્થાન નથી આપી શકતા કે જેને કારણે આપણે એકમેકની સાથે રહી શકતા નથી. તો અહીંયાથી આપણને આ કાવ્યમાંથી એટલો જ બોધ શીખવા મળે છે કે જો તમારે જીત પ્રાપ્ત કરવી હોય તો મનુષ્યના હૃદયને જીતવા પડે. એના સિવાય મનુષ્ય ક્યારેય પણ જીત પ્રાપ્ત કરતું નથી. તો અહીંયા આપણે આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ. અહીંયા એમના કેટલાક પ્રશ્નો પણ આપેલા છે. એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે. શબ્દાર્થ છે એ શબ્દાર્થ પણ લખવા ફરજિયાત છે. એક માર્ક્સની અંદર આપેલા પ્રશ્નો છે, એકદમ ઇઝી પ્રશ્નો છે. આપણે પાઠની કાવ્યની સમજૂતીની સાથે સાથે જ આપણે બધું જોઈ ગયા છે. તો હું વિશ્વાસ રાખું છું કે તમે બધાએ તમારી નોટબુકની અંદર આ પ્રશ્નોના જવાબ પણ લખી લેજો.